ઓહ હવે મજા આવી ગઈ. હજી એકવાર નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ગુજ્જુ હોરી વ્લોગ્સમાં. તો આજે છે 22 તારીખ ને 22 જાન્યુઆરી. એટલે આપણે કે 22 જાન્યુઆરી આપણે કહેવાની જરૂર નથી કે આજે શું છે એમ, પણ તે છતાં એમ કહેવાય કે અંદરથી હરકત એટલો છે ને તો તમને હું કહી દઉં કે આજે છે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ. અને આખા ભારતમાં આજે એમ કહેવાય ને કે દિવાળી જેવો માહોલ હશે. અને ભારતમાં નહીં પણ વિદેશમાં પણ આજે દિવાળીનો માહોલ છે. તો જ્યારે દિવાળીનો માહોલ હોય ને તો ભાવનગર કેમ પાછા લઈ જાય? તો ભાવનગરમાં તમને અલગ અલગ જગ્યાએ જવાના છે અને તમને બતાવીશ મહોત્સવ. તો બનાવી રહેજો મારા વ્લોગમાં. અને ત્યાર પછી આપણે જવાનું છે કે હાટકેશમાં, કારણ કે એના મારા ભાઈ બહેન છે શંભુભાઈ અને એના બાળકોને શ્રી રામ અને લક્ષ્મણ બનાવેલા છે. તો ત્યાં પણ જવાનું છે, ત્યાં પણ આરતી કરશું. અને ત્યાર પછી આપણે વિસ્તારનગરમાં પણ એક શું કહેવાય ને કે ભોજન સમારોહનો કાર્યક્રમ કરેલો છે. આખી સોસાયટી ભેગી થવાની છે અને સાથે બધા ભોજન કરીશું. તો આ બધું જોવા માટે બનાવી રહેજો મારા વ્લોગમાં. તો આપણે જઈએ છીએ ભાવનગરની શેરીઓમાં અને તમને બતાવીશ. તો બનાવી રહેજો વ્લોગમાં. તો અત્યારે અમે આવી ગયા છીએ રામજી મંદિર અને મારી પાસે તમે જો બેકગ્રાઉન્ડમાં રામજી મંદિર છે અને આખું શણગારવામાં આવેલું છે. તો વન વરવસે આવે છે દર્શન કરવા. તો તમને બતાવો અંદરથી મંદિર કેવું છે. બનાવી રહેજો વ્લોગમાં. આ છે આખું રામજી મંદિર. જાય છે અંદર દર્શન કરવા. દર્શન કરીએ છીએ. આ છે કુંવરવાડીમાં આવેલું છે રામજી મંદિર. જે કુંવરવાડીમાં રહેતા હોય એને ખબર હશે, હીરા ગણતા એને ખબર છે કે રામજી મંદિર કુંવરવાડીમાં આવેલું છે. જઈએ અંદર દર્શન કરવા. અને મારા ઉર્વશીબેન ત્યાં ઊભા છે અને દર્શન કરવા લઈ જવાના છે. તો દર્શન કરી લઈએ અંદર. તમે મંદિર બતાવી દો. આખું મંદિર આવી રીતના છે. બધાને પ્રસાદી આપે છે. તો અત્યારે અમે પ્રસાદી લેવા જઈએ છીએ. અત્યારે અમે ઊભા છીએ માધવ કોર્પોરેશન સર્કલે પીઠવાડી રોડ ઉપર. આપણે પ્રસાદી લઈ આવી છીએ અને જઈએ છીએ ત્યાં પ્રસાદી લેવા. તો ટ્રાફિકમાં કેટલું તમે જોઈ શકો છો, ટ્રાફિક જ છે. તો હવે પ્રસાદી લઈ આવીએ. નાજન જોઈએ છે પણ પ્રસાદીમાં શું છે એમ. જય શ્રી રામ બોલતો જા. ડ્રાયફ્રૂટની વિતરણ શરૂ છે અને બહુ જોરદાર વિતરણ શરૂ છે. તમને બતાવું કેવું વિતરણ શરૂ છે. એક ભાઈ ડ્રાયફ્રૂટ વિતરણ કરે છે અને બહુ સારું એવું કામ કરે છે ભગવાન શ્રી રામને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખુશીમાં. બીજા એક ભાઈ છે મારી બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. વિતરણ કરે છે અને ડ્રાયફ્રૂટ વિતરણ કરે છે. આપણે ડ્રાયફ્રૂટ લઈ લીધા છે. હવે જઈએ છીએ ઘરે. જોઈ શકો છો આખો રોડ છે. આખો રોડમાં બધાને ડ્રાયફ્રૂટ વેચે છે ભગવાન શ્રી રામમાં આવવાની ખુશીમાં. મોબાઈલ રિપેરિંગ સેવાનું કામ કરી રહ્યા છે.
આ બે માણસ સેવાનું કામ કરે છે, બહુ સારું કામ કરે છે. બટેટા પૌવા છે, ચોકલેટ છે. બંને જણાનું બહુ આમ કહેવાય ને કે સારામાં સારું કામ છે આજે. હા હે આ કાજલબેન વિડીયો વાળા મારે કારખાને હારે બે કેમ છે એને પછી લેવા કોનું આયોજન છે તમારું આયોજન છે તમારું હા એમ બોલો હા જગદીશભાઈ જો અમારે ભાઈ બહેન છો પણ બહુ સારું કામ કરે છે. આ બધા પ્રસાદી લેવા આવે છે બધા અહીંયા. તો અત્યારે અમે આવ્યા છીએ આટકે સોસાયટીમાં, કારણ કે ત્યાં અમારા મિત્ર રહેશે શંભુભાઈ અને એના છોકરાને રામ લક્ષ્મણ બનાવેલા છે. તો આ છે સિત્રા સિત્સર રોડ ને આ છે શંભુભાઈનું ઘર. ને અંદર જઈને જોઈએ છીએ કે કેવી છે તૈયારી રામ લક્ષ્મણની, અને આપણે પણ આરતી કરવાની છે ભગવાન શ્રી રામની. તો અંદર જઈએ છીએ અને ભગવાન શ્રી રામના વેશમાં કેવા બાળકો છે જોઈએ આપણે. તો અહીંયા જો બાળકો બેઠા છે ને રામ લક્ષ્મણ સીતા અને હનુમાન દાદા.
જોરમાં તૈયારી હાલે છે. ભગવાન શ્રી રામને સામે કરવામાં બધા ઉભા રહી જાય તો બધા આવી જાય પાછળ છે મારા બેકગ્રાઉન્ડમાં ભગવાન શ્રી રામ સુરાભાઈ મનસુખભાઈ ઉભા રહી જાય મારી બાજુમાં સુરાભાઈ ઉભા છે. બધા આવેલા જોવા મજા આવે એવું જ છે અહીંયા. કારણ કે આજે આપણે 500 વર્ષ પછીના જે ઇતિહાસ આપણે રચવામાં આવ્યો છે બહુ મજા આવે એવું જોવાનું છે. બધા આવી જાય થાકીને બેઠા છે અહીંયા ને પાછળ તમે જોવો તો મારા ભાઈબંધ છે શંભુનું ઘર છે ને અહીંયા શંભુનો છોકરો અને અમે બે ઊભા છીએ કારણ કે મજા બહુ અલગ જ આવે છે. તમને કેવી મજા આવે અમને કહેજો. તો હજી કાંઈ કાર્યક્રમ પૂરો નથી થયો, હજી શરૂ જ છે. તો હજી વલોગમાં બનાવી રહેજો. હજી આવી તો આપણે મજા કરવાની છે. તો હજી આપણે વલોગમાં બનાવી રહેવાનું છે. ચપ્પલ લઈને બસ હાલો લે દીકુ આમ કમ મીટી
ઉભા રહો, જાય એમને ઘડીક. અંદર જઈને કે છે હાલો અંદર રહ્યો ઉભા રહેજો ઘડી પગે લાગજો બે બસ આમ ફરી જાવ, આમ ફરી. આ બાજુ બસ એમ દીવડા જગમગ જગમગ આય આરતી રામો સીતાની થાય બિસ્કિટ છોકરાને આપો ને ના ના બીજા ના મિલાવાસી આય આરતી રામો સીતાની હાલો 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 જાઓ મંદિરે પગે
શું 4 વાગે અહીંયા આગળ સંગીતના પેલા બધા માઇક કાપી દીધો તમે આયા જાઓ વિડીયો ખરાબ આવશે બે જ મિનિટ જો આપણે ફોટો પાડી લઈને શું પછી 12 વાગે જો આપણે વ્લોગના 2 ભાગ બનાવવા પડશે કારણ કે એક ભાગમાં તો કાંઈ આખો વિડીયો આવે એમ નથી વિડીયો થઈ જાય બહુ લાંબો તો આપણે 2 ભાગ બનાવીએ છીએ એક ભાગ આપણે અહીં પૂરો કરીએ છીએ અને બીજો ભાગ ટૂંક જ સમયમાં આવી જશે તો જોવાનું ભૂલતા ને બીજો ભાગ